12 रसायन विज्ञान चैप्टर 7 MCQ नंबर 177 કયું બંધારણ ફોસ્ફેનિક એસિડ દર્શાવે છે? હા, તો આમાં એક શબ્દમાં ધ્યાન રાખજો, ફોસ્ફોનિક અને ફોસ્ફિનિક. ફોસ્ફિનિક હોય તો H3PO2 અને ફોસ્ફોનિક લખ્યું હોય તો H3PO3. તો આમાં ફોસ્ફિનિક છે તો આમાં ગણો હાઇડ્રોજન 3, ઓક્સિજન 2. તો આમાં 3 ઓક્સિજન છે, આ નહીં આવે. આમાં 1 2 3 હાઇડ્રોજન, ઓક્સિજન 2 અને ફોસ્ફરસ. તો જવાબ આવશે બી, ફોસ્ફિનિક. જો ફોસ્ફોનિક હોય તો આવશે H3PO3, તો આવશે આ ફોસ્ફોનિક, આ ફોસ્ફિનિક. એટલે શબ્દ ધ્યાન રાખજો, બોર્ડમાં એટલા માટે પૂછવાનું છે. 177મો પ્રશ્ન, સાયક્લો ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડમાં કેટલા POP બંધ જોવા મળે છે? હતો મેટા HPO3, બરાબર. હવે મેટાફોસ્ફોરિક એસિડ છે અને સાયક્લો ટ્રાય મેટા, તો HPO3 કેટલા 3 જોડાયેલા છે, બરાબર. HPO3. હવે એનું બંધારણ તમે તો HPO3 કેટલા 3 એટલે ટ્રાય. આનું બંધારણ જે છે તો તમારે આનું બંધારણ તમને જો સાયક્લો એટલે ચક્રીય, બરાબર. તો ષટકોણીય રચના બનશે. એમાં જો ઓક્સિજન ફોસ્ફરસ, ઓક્સિજન ફોસ્ફરસ, ઓક્સિજન પછી ફોસ્ફરસ, ઓક્સિજન અને ફોસ્ફરસ, બરાબર. 6 લખી નાખો, ષટકોણીય રચના. પછી દરેક ઉપર એક દ્વિબંધી ઓક્સિજન તો હોય ફોસ્ફરસની ઉપર, અને એક OH. ફોસ્ફરસ ઉપર ઓક્સિજન ઉપર ન લખતા ભૂલથી, અને OH દ્વિબંધી ઓક્સિજન, અને ઓક્સિજન ઉપર નહીં, ફોસ્ફરસ ઉપર. ભૂલ ન કરતા ઓક્સિજન ઉપર ન લખી નાખતા, બરાબર. તો એનું બંધારણ થયું સાયક્લો ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ. એટલે 3 મેટાફોસ્ફોરિક એસિડ છે HPO3. એ કેવા છે? HPO3 ચક્રીય રીતે ગોઠવાયેલા છે, બરાબર. HPO3 ચક્રીય રીતે 3 ગોઠવાયેલા છે. હવે પ્રશ્ન શું છે આપણો કે ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ, સાયક્લો ટ્રાય મેટાફોસ્ફોરિકમાં POP બંધ કેટલા હશે? તો આરે જો ચક્રીય રચનામાં POP બંધ કેટલા છે? 1 2 અને 3. તો POP બંધ કેટલા આવશે? 3. તો સાયક્લો ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડમાં POP બંધ કેટલા આવશે? 177માં પ્રશ્નનો જવાબ આવશે કેટલા? 3. તો કેટલા આવશે? A. 178 પાયરોફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફરસ એસિડ અનુક્રમે કેટલા હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH. પાયરોફોસ્ફોરિક એસિડ હમણાં આપણે બંધારણ જોયું. અને હજુ આમાં ફોસ્ફોરસ એસિડ છે. ફોસ્ફોરસ એસિડ છે ને દ્વિબેજિક છે, તેમાં 2 આવશે. તો પાછળ 2 હોય એવો જવાબ આવશે, બરાબર. 178માં પહેલાં જોઈ લેવાનું. તો 178માં તમે જુઓ તો આમાં છેલ્લે 3 4 3 ને આમાં 2 છે, જવાબ આવશે આ. આગળ પછી ગણવાની જરૂર નથી. એક કન્ફર્મ જવાબ ખબર હોય કે ફોસ્ફોરસ એસિડમાં OH બંધ કેટલા? તો 2. જોનું બંધારણ લખું છું. ફોસ્ફોરસ એટલે H3PO3. ફોસ્ફરસ સાથે આટલું મિનિમમ બંધારણ હોય જ. પછી હાઇડ્રોજન કેટલા છે? 3. તો એક સીધો જોડાયેલો છે એટલે OH બંધ કેટલા? 2. તો જેમાં 2 આવતો હોય બીજામાં એવો જવાબ મળી જશે. અને તમને આ આવડતો હોય તો આ મળી જશે, બરાબર. કેમ કે આમાં 4 અને 3 છે, બરાબર. 1 અને 4, આમાં 4 તો હોય નહીં, 3 પણ ન હોય, 3 નથી, તો 2 જ છે. 179 પોલીમેટાફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર કયું? પોલીમેટાફોસ્ફોરિક આપણે આગળ જોયું, બરાબર. પોલીમેટા એટલે ઘણા બધા એકબીજા સાથે જોડાયેલા હોય, પોલી. તો હવે મેટાફોસ્ફોરિક એસિડનું સૂત્ર શું? HPO3 અને કેટલા N જોડાયેલા હોય? તો HPO3 N રહ્યો, બરાબર. પોલી ઘણા N એટલે <2, ઘણા બધા જોડાયેલા એટલે પોલી કહેવાય. 180 નીચેનામાંથી કયા 2 અણુઓના સંયોજનમાંથી પાણીનો અણુ દૂર થવાથી પાયરોફોસ્ફોરિક એસિડ બને છે? હવે જો આપણે શું કર્યું, ઓર્થોમાંથી પાણીનો અણુ દૂર થાય
तो कयो बनशे मेटा अने ऑर्थो ने मेटा बे भेगा थाय तो शुं बनशे एमांथी पायरो। हवे जो तमने बंधारण खबर होय 180मो प्रश्न तमने जो बंधारण खबर होय बराबर तो पायरो फॉस्फोरिक छे फॉस्फोरस होय तो आवशे फॉस्फोरिक लख्युं छे तो आ फॉस्फोरिक एसिड H3PO3 मांथी पाणीना એટલે આ બે તમે એકબીજા સાથે જોડી દો પાણીનો અણુ દૂર કરો આપણે અગાઉ કર્યો હમણાં તો ફોસ્ફોરિક એસિડમાંથી શું બનશે પાયરો બે અણુ જોડાય પાણીનો અણુ દૂર થાય તો પાયરો ફોસ્ફોરિક એસિડ બનશે બરાબર। પછી 181 ફોસ્ફરસ એસિડમાં ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી। હવે તો ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન એટલે OH બંધ કેટલા એમાં OH કેટલા OH છે તો ફોસ્ફોરસ એસિડ એટલે H3PO3 હમણાં આપણે લખ્યો એક કેટલા આવશે 2 તો એમાં આવશે 181માં 2। 182 નીચેનામાંથી ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +1 એવું સંયોજન કર્યું ઘણી કાઢો એવું હતું તો આમાં 2 2 4 - 3 એટલે 1 આમાં 1 આવશે આમાં 7 દુ 14 - 4 એટલે 10/2 એટલે આમાં 5 આવશે આમાં 4 દુ 8 - 3 એટલે આમાં 5 આવશે 3 દુ 6 - 3 એટલે આમાં 3 આવશે તો જવાબ આવશે એ તો 182માં આવશે એ બરાબર। 183મો પ્રશ્ન ફોસ્ફરસ તેની કઈ ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સો એસિડ બનાવે છે તો +1 બનાવશે +3 બનાવશે। હવે તમારે આમાં શું કરવાનું કે +1 +3 +5 જો આમાં માત્ર જો આમાં +1 આપણે હમણાં જોયો તો માત્ર +3 આમાં +1 બનશે તો +3 તો આવશે +1 +3 એટલે આનું ઉદાહરણ આપવું હોય તો કયો આપણને આપ્યો બરાબર આપ્યુંનું ઉદાહરણ આપશો તો +1 થશે બરાબર। આ ફોસ્ફોરસ એસિડમાં +3 હશે ઓર્થોમાં અને ફોસ્ફોરિક એસિડ લેશે તો +5 થશે બરાબર। આ ત્રણ ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સો એસિડ બનશે। प्रश्न नंबर 184 पायरोफॉस्फोरिक एसिड અને ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા અનુક્રમે કેટલી। તો પાયરોમાં હમણાં આપણે બંધારણ જોયું પાયરોમાં કેટલી આવશે 4 બરાબર અને ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડમાં કેટલી આવશે હમણાં આપણે ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડનું બંધારણ પણ લખ્યું બરાબર તો એમાં OH કેટલા આવશે તો ટ્રાયમેટાફોસ્ફોરિક તો એમાં આપણે આગળ ગણતરી કરી દઈએ 4 અને 5 આવશે બંધારણ લખીને ગણી દો આપણે આગળ બંધારણ લખ્યું છે બરાબર તમને બતાવું છું આ પાયરોફોસ્ફોરિક એસિડ આવ્યો હતો તો OH કેટલા 1 2 3 અને 4 બરાબર અને પછી ટ્રાય હવે ત્રીજો તમે જોડશો બરાબર ત્રીજો તમે આની સાથે જોડશો તો ટ્રાય પણ આપણે બંધારણ લખ્યું તો આ રહ્યું ટ્રાય સારું તો આમાં OH કેટલા 1 2 3 4 ને 5 તો 4 આવશે આમાં 5 આવશે બરાબર બંધારણ આપણે આગળ લખ્યા છે 185 શુદ્ધ ફોસ્ફોરિક એસિડ સામાન્ય તાપમાને હવે શુદ્ધ ફોસ્ફોરિક એસિડ જે છે સામાન્ય એનો ગુણધર્મ છે આ તો નીચા ગલનબિંદુ ધરાવતો સ્ફટિકમય છે ઘટ્ટ ચાસણી જેવો ફોસ્ફોરિક એસિડ કેવો છે ઘટ્ટ ચાસણી જેવો પ્રવાહી સ્વરૂપ પછી આગળ વાંચો બાષ્પશીલ પ્રવાહી નહીં જાંબલી રંગનું પ્રવાહી નહીં તો ફોસ્ફોરિક એસિડ જે છે ને એ સામાન્ય તાપમાને ઘટ્ટ ચાસણી જેવો છે બરાબર। પછી પ્રશ્ન નંબર 186 H3PO2 મેટાફોસ્ફોરસ એસિડનું નામ અને બેઝિકતા મેટાને હાઇપો HPO2 હોય તો મેટા અને H આમાંથી પાણીનો અણુ તમે જો H3PO2 તો હાઇપોફોસ્ફરસ એસિડ ઓક્સિડેશન આંક કેટલો છે 2 દુ 4 3 +1 છે આમાં જો હમણાં વાત થઈ તો 186માં H3PO2નું નામ તો હાઇપોફોસ્ફરસ એસિડ ફોસ્ફોરિક નહીં
અને બેઝિકતા કેટલી થશે? તો બેઝિકતા નક્કી કરો H3PO2 બરાબર. H3 મિનિમમ આટલું બંધારણ તો લખી નાખો. 2 ઓક્સિજન આવી ગયા એટલે ઓક્સિજન હવે ગોઠવાશે નહીં, કે છે જ નહીં. તો આમાં બેઝિકતા કેટલી થશે? 1. તો આમાં બેઝિકતા પહેલાં જોઈ લો કોની 1 છે, તો આ જવાબ જ આવશે. હાઇપોફોસ્ફરસ અને બેઝિક, જો નામ ખબર ન હોય તો બેઝિકતા નક્કી કરી નાખું બંધારણ દોરીને, તો 1 આવશે. તો જવાબ આવશે 186માં C. બરાબર. સમૂહ 16મો, 15મો સમૂહ અહીંયા પૂરો થાય છે. 16મો સમૂહ, અમુક તો શરૂઆતના સામાન્ય પ્રશ્નો છે, આપણે ઝડપથી લઈ લઈએ. 16મા સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. 16 એટલે બાહ્ય કોષમાં કેટલા? 6 ઇલેક્ટ્રોન હોય. બરાબર. 6 ઇલેક્ટ્રોન, 4 ને 2 6. બરાબર. કયું તત્વ ચાલ્કોજન તરીકે ઓળખાતું નથી? હજુ આમાં ઓક્સિજન સમૂહનું તત્વ હોય તો એને ચાલ્કોજન તત્વોનો સમૂહ કહેવાય, પણ એમાં છેલ્લું તત્વ પોલોનિયમ જે છે ચાલ્કોજન નથી. 189. 16મા સમૂહના તત્વો પૈકી કયું કિરણોત્સર્ગી છે? તો 16માં છેલ્લું જે હોય ને એ કિરણોત્સર્ગી, રેડિયો એક્ટિવ. 190. નીચેનામાંથી સમૂહ 16નું સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ. ઉપરથી નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો થાય. તો સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની હોય? સૌથી પહેલું હોય ઓક્સિજન. 191. OF2માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? ફ્લોરિનની -1 લઈ લો. બરાબર. તો આની કેટલી થશે? +2. તો આની આવશે +2, ઓક્સિજનની +2. કયા તત્વની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના 4s2 4p4 છે? હદો હવે બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 6. બરાબર. તો સમૂહ 16મો આવશે અને આવર્તનો નંબર કયો છે? 4. બરાબર. ચોથો આવર્ત અને 16મો સમૂહ. બરાબર. તો આમાં 16મા સમૂહનું તત્વ કયું? તો સલ્ફર, SACTE અને PO. બરાબર. તો આમાં આવશે સેલેનિયમ. બરાબર. સેલેનિયમ. પછી કેમ કે ચોથા આવર્તનું તત્વ છે અને બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન છે એટલે 16મો સમૂહ, આમ 16મો સમૂહ ને એમ આવર્ત કયો આવશે? ચોથો. નહીતર પછી કઈ રીતે નક્કી કરવાનું? જો એમ લખીએ ને OS SE TE અને PO. બરાબર. તો આ કયા આવર્તનું છે? બીજો. આ ત્રીજો ના ચોથો. તો ચોથામાં કયો આવશે? સેલેનિયમ. બરાબર. તો 193 પ્રશ્ન. 193. નીચેનામાંથી કોની પ્રથમ આયનિક એન્થાલ્પી સૌથી ઓછી હોય? તો જેનું કદ સૌથી વધુ હોય એની આયનિક એન્થાલ્પી કેવી હોય? ઓછી હોય. તો સૌથી નીચે, સૌથી ઉપરથી નીચે કદ વધે. બરાબર. 16મા સમૂહમાં તો પોલોનિયમનું કદ સૌથી મોટું હોય તો આયનિક ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો પડે, તો આયનિક એન્થાલ્પી કેવી હોય? ઓછી હોય. સમૂહ 16ના તત્વોનો કેટિનેશનનો ગુણધર્મનો ઉતરતો ક્રમ. જો કેટિનેશનનો ગુણધર્મ જે છે ને એ ઉપરથી નીચે તરફ તમે જાઓ એમ શું થશે? હવે જો સલ્ફરમાં આપણે કેટિનેશન જોવા મળશે સૌથી વધુ. પછી જેમ જેમ નીચે ઓક્સિજન છે, સેલેનિયમ, ટેલ્યુરિયમ છે, ઓક્સિજનમાં કેટિનેશનનો ગુણધર્મ મળતો નથી આમ તો આવશે જવાબ બી. સલ્ફર સૌથી પહેલો આવતો હોય, પછી ઓક્સિજન, સેલેનિયમ, ટેલ્યુરિયમ. તો 194મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે બી. 195. 195. પૃથ્વીના પોપડામાં દળના ખાલી જગ્યા ટકા જેટલો ઓક્સિજન છે. જો દળમાં ઓક્સિજનના ટકા કેટલા છે તમારે યાદ રાખવા પડશે. 78%. 78. પ્રશ્ન નંબર 195 છે ને, તો આ તો હવામાં છે. પૃથ્વીના પોપડામાં દળના ટકા કેટલા? તો 46.6%. 196મો પ્રશ્ન.
પૃથ્વીના પોપડામાં સલ્ફર સંયોજિત સ્વરૂપે કઈ ખનિજોમાં જોવા મળે? સલ્ફરના સંયોજનો આપણને કયા મળશે? તો ઇપ્સમ સોલ્ટ, જીપ્સમ સોલ્ટ, બેરાઇટ અને આપેલા તમામ. તો મેગ્નેશિયમ એટલે મેગ્નેશિયમની કાચી ધાતુ બીજા અર્થમાં ખનિજ, બરાબર. તો જીપ્સમમાં મળશે સલ્ફર, ઇપ્સમ સોલ્ટમાં પણ હશે મેગ્નેશિયમ સલ્ફેટ, બેરાઇટમાં પણ હશે. તો આપેલા તમામ 196માં જવાબ આવશે, બધામાં મળશે આપણને, બરાબર. આપણને જેના ખનિજોના નામ છે ને એ યાદ રાખવા પડશે. જો કે એ જૂના કોર્સનો પ્રશ્ન લાગે છે, બરાબર, કેમ કે એના ખનિજોના નામ બધાને નહીં આપ્યા હોય. બધા 30% પ્રમાણે અલગ કરવા આગ્રહ છે અમારી પાસે. તેમ છતાં તમને એમાં જો ન સમજાય તો મને તો પૂછી લેજો, બરાબર. પ્રશ્ન નંબર 197. યુરેનિયમ ખનિજના ક્ષયથી કયું તત્વ મળે? હવે આપણે આ રેડિયો એક્ટિવિટીનો પ્રશ્ન છે, જે જૂના કોર્સનો છે. આમ તો યુરેનિયમમાંથી છેલ્લે પોલોનિયમ મળશે, લેડ પણ મળી શકે, બરાબર. યુરેનિયમનો ક્ષય થાય તો લેડ મળશે છેલ્લે. 198. સમૂહ 16ના તત્વોને અષ્ટકપૂર્ણ રચના કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? હવે 16માં 6 ઇલેક્ટ્રોન છે, કેટલા ઇલેક્ટ્રોન જોઈશે? હવે એને 2. બધા તત્વોના ફ્લોરિન તત્વ પછી વિદ્યુત ઊર્જા સૌથી વધુ હોય તો તે તત્વ કયું? તો ફ્લોરિન પછી વિદ્યુત ઊર્જામાં કોનો નંબર આવશે? ઓક્સિજનનો. વિદ્યુત ઊર્જા એના પછી એની આવશે 3.5. કયા હાઇડ્રાઇડનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે? તો જેમાં હાઇડ્રોજન બંધ રચાતો હોય તેનું ઉત્કલન બિંદુ કેવું હોય? વધારે હોય તો હાઇડ્રાઇડ. તો 200માં પ્રશ્ન જે છે ને સૌથી ઓછું હોય, તો આનું સૌથી વધારે છે. તો ઉપરથી નીચે તરફ આમાં પણ પછી તો HOSACT, તો છેલ્લું કયું આવશે? ટી. તો આમાં સૌથી ઓછું છે. ઉપરથી નીચે તરફ જઈએ તો હાઇડ્રાઇડની સ્થિરતામાં ઘટાડો થાય. સ્થિરતામાં ઘટાડો મતલબ ઉત્કલન બિંદુ ઓછું હોય, એટલે સૌથી વધુ કોનું હોય? H2O નું. સૌથી ઓછું કોનું છે? H2T નું, બરાબર. 201. પ્રશ્ન નંબર. કયું સંયોજન સૌથી સ્થાયી સંયોજન ગણાય? તો સૌથી સ્થાયી સંયોજનની વાત કરવાની હોય તો Mi6, MCl6, MBr6. તો જેનું કદ ઋણાયનું કદ કોનું નાનું? સૌથી નાનું ફ્લોરિન. તો સૌથી સ્થાયી છે, કેમ કે બંધ એમાં શું છે? જો કે એમાં ધાતુ એમ તો કોમન છે, બરાબર. એમ કોમન છે, એમ કોમન છે, એમ. પછી આ આયોડિન, પછી બ્રોમિન, ક્લોરિન અને ફ્લોરિન. કદ કોનું નાનું છે? આ બંધ કેવો છે? પ્રબળ છે ફ્લોરિન સાથેનો. અને પ્રબળ બંધ હશે તો સ્થિરતા વધુ, એટલે કે વધુ ઉર્જા મુક્ત થશે ને. બંધ આકર્ષણ વધુ હોય, બંધ પ્રબળ હોય, વધુ ઉર્જા મુક્ત થાય તો વધુ સ્થિરતા હોય. તો સૌથી વધુ સ્થિર કયો હશે? MF6. સમૂહ 16ના તત્વોમાં H2M પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનોમાંથી સૌથી વધુ એસિડિક ગુણધર્મ. જો હાઇડ્રાઇડમાં એસિડિક ગુણધર્મ એટલે શું? કે પ્રોટોન આપવાની વૃત્તિ બીજા અર્થમાં. તો પ્રોટોન કોણ આપશે? આ પ્રશ્ન સમજવા જેવો છે. તો પ્રોટોન કોણ સહેલાઈથી આપશે? તો જેની સ્થિરતા ઓછી હોય તે આપણે કહ્યું કે આની સ્થિરતા સૌથી વધુ છે. પછી સલ્ફરની, પછી ટેલ્યુરિયમ, અને પછી આમ ઘટતી જશે. તો સૌથી ઓછી સ્થિરતા કોની? તો આ સહેલાઈથી પ્રોટોન આપશે, બરાબર. પ્રોટોન સહેલાઈથી, કેમ કે આનું વિઘટન સહેલાઈથી થશે. સ્થિરતા ઓછી હોય ને તો પ્રોટોન સહેલાઈથી આપશે. તો મતલબ શું થશે? કે પ્રોટોન આપે તે એસિડ, તો એસિડિક ગુણધર્મ કોનો વધારે છે? H2Ac નો, બરાબર. H2Te નો. તો ટેલ્યુરિયમનો હાઇડ્રાઇડ છે, અસ્થિર છે, સહેલાઈથી પ્રોટોન આપશે. તો સહેલાઈથી જે પ્રક્રિયા થતી હોય એને પ્રબળ કહીએ, તો પ્રબળ એસિડિક ગુણધર્મ છે, બરાબર. પછી ડાયપ્રોટિક એસિડની જલીય દ્રાવણમાં એસિડિકતાનો યોગ્ય ચડતો ક્રમ કયો? ડાયપ્રોટિક એસિડ એટલે જેમાં આપણને 2 પ્રોટોન મળતા હોય તે ડાયપ્રોટિક. 2 પ્રોટોન આપતો હોય તો જલીય દ્રાવણમાં એસિડિકતાનો યોગ્ય ચડતો. હવે એસિડિકતાનો ઉપર હતો એ જ પ્રશ્ન છે, બીજી રીતે લખ્યો એને. હવે એસિડિકતાનો ચડતો ક્રમ એટલે કે
એસિડિક ગુણધર્મ બીજા અર્થમાં. તો 203મો પ્રશ્ન જે છે એમાં હવે સૌથી અસ્થિર કયો હશે? તો આ તો સહેલાઈથી પ્રોટોન આપશે, તો સહેલાઈથી એસિડિકતાનો ગુણધર્મ આપશે. તો આ ચડતો ક્રમ આ સાચો એ. આમાં નહીં, આમાં H2 સૌથી પહેલો આવશે, બરાબર. તો આમાં એકમ જ છે. તો સ્થિરતામાં ઘટાડો થશે, પ્રોટોન સહેલાઈથી આપશે, એટલે એસિડિકતાનો આ ક્રમ, એટલે આ એસિડ તરીકે પ્રબળ હશે, આ નિર્બળ હશે, બરાબર. 204 સમૂહ 16ના તત્વોમાં ઉપરથી નીચે તરફ MH બંધની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય. હતો એનો એક પ્રશ્ન આવ્યો વળી પાછો અલગ રીતે. હવે હાઇડ્રાઇડની સ્થિરતા ઉપરથી નીચે તરફ જઈએ તો ઘટે, સ્થિરતા ઘટે મતલબ કે એને વિયોજન માટે ઓછી ઉર્જાની જરૂર પડે. તો વિયોજન ઉર્જાનું મૂલ્ય છે શું થશે? ઘટશે, તો ઘટતું જાય. નીચેનામાંથી કોની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે? આપણે જોયું કે ફ્લોરિન, પછી બીજો નંબર કોનો આવશે? ફ્લોરિન પછી બીજો નંબર આવશે ઓક્સિજન. તો ઓક્સિજન 3.5 જેટલી છે. નીચેનામાંથી સૌથી વધુ કેટિનેશન ગુણધર્મ કયો? હવે કેટિનેશન ઉપરથી નીચે તરફ શું થાય? ઘટતો જ હશે. તો સૌથી વધુ કોનો આવશે? સલ્ફરનો, બરાબર. કારણ કે ઓક્સિજન તો દ્વિપરમાણુ છે, તો કેટિનેશન આપશે નહીં. 206 નીચેનામાંથી સૌથી વધુ કેટિનેશન ગુણધર્મ આવી ગયો. 207 કયા બંધની એન્થાલ્પી સૌથી વધુ છે? તો જો બંધની એન્થાલ્પી ઉપરથી નીચે, હવે જો આમાં જેમ કદ નાનું છે એમ શું છે? હવે એન્થાલ્પી સૌથી વધુ એવો પ્રશ્ન પૂછે છે. તો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, તો એન્થાલ્પી સૌથી વધુ, એટલે વિયોજન માટે વધુ ઉર્જાની જરૂર પડશે, બરાબર. પછી સમૂહ 16ના તત્વોના MX6 સંયોજનો કયા હેલાઇડ સ્થાયી જોવા મળશે? હવે તો MX6 સંયોજનોમાં કયા હેક્ઝા હેલાઇડ સ્થાયી મળશે? તો આમાં તો આપણે પહેલાં વાત કરી કે મેં તમને ઉદાહરણ પણ આપ્યું કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો એમાં કદ કોનું નાનું? ફ્લોરિનનું. કદ નાનું હોય તો બંધ ટૂંકો હશે, તો પ્રબળ હશે. હમણાં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું. તો સૌથી વધુ સ્થાયી કયો હશે? હેક્ઝાફ્લોરાઇડ, બરાબર. સૌથી વધુ હેક્ઝાફ્લોરાઇડ છે સ્થાયી. પછી સમૂહ 16ના તત્વોના MX6 કયા? 208 આવી ગયો. 209 સમૂહ 16ના તત્વોના હેલાઇડનું ઉષ્મીય સ્થાયિત્વ કયા ક્રમમાં? હવે એ જ પ્રશ્ન આવ્યો પાછો વળી, અલગ અલગ રીતે પૂછ્યો છે. તો જેનું કદ નાનું હોય એની બંધ ટૂંકો હશે. બંધ ટૂંકો એટલે વધુ ઉર્જા મુક્ત થઈ હોય, નજીક ગોઠવાય એટલે, તો વધુ ઉર્જા આપી બધે તોડવા માટે. તો જેનું કદ નાનું હોય, બરાબર, તો કદ સૌથી નાનું કોનું છે? ફ્લોરિનનું. તો ફ્લોરિન પહેલો લખેલો હોય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ ક્રમમાં આવશે, બરાબર. હવે ઓક્સિજન.